ગયા વર્ષે નવી જ હતી અને આ વેરાયટી બીજી વેરાયટી કરતાં વિકાસમાં સારી છે. દાળની ફૂટની સંખ્યા વધારે છે. હાલ ફૂલ છે થોડાક લેટ લાગે, પણ હાલ લાગે એક હારે. એટલે બીજી વેરાયટીમાં શું છે, વહેલા ફૂલ લાગી જાય ત્યારે વરસાદ નડે છે, બરાબર. અને આ લેટ ફૂલ લાગવાથી કે જે વરસાદના હિસાબે ફૂલ ખરવાનો પ્રશ્ન રહે એ નથી રહેતો. પ્લસ ઉત્પાદન ક્ષમતા સારી, છોડ મજબૂત, હાઇટવાળો અને ફૂટ વધારે. મારે અનુભવ થઈ ગયો બીજી વેરાયટી કરતાં 5 વીઘે વધારે થઈ. વેરાયટીનો દાણો મોટો થાય છે. માર્કેટ ભાવ બીજી જે ઝીણી વેરાયટી રહી એના કરતાં થોડોક પ્લસ માઇનસ રહી. આવતા વર્ષે હું આ વેરાયટીનું વાવેતર કરવાનો છું અને બીજા ખેડૂતોને પણ ભલામણ કરું છું કે આ વેરાયટીનું કોઈ પણ ખેડૂતોને વાવેતર કરવાની ગણતરી કરે તો એને એક મેઇન ધ્યાન રાખવાનું છે કે બીજી વેરાયટી કરતાં આ વેરાયટીને એક પાણ વધારે જોશે પાણીની. નમસ્કાર ખેડૂત મિત્રો, તુવેરની સિઝન ચાલી રહી છે, તો ચાલો આપણે જાણીએ એક પ્રગતિશીલ ખેડૂત પાસેથી આ તુવેરની માહિતી, જેમણે ગયા જ વર્ષે આ તુવેરનું વાવેતર કર્યું હતું. તો તમારું નામ શું છે અને તમે કયા ગામથી આવો છો? નમસ્કાર, મારું નામ સતીશભાઈ જયરામભાઈ રૈયાણી, ગામ બાંદ્રા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. તુવેરનું વાવેતર હું 4-5 વર્ષથી આ કરું છું. આ વર્ષે આ GT 111 નવું જ બિયારણ હતું, યુનિવર્સિટીમાંથી આ સાહેબે મને આપેલું. 6 કિલો બિયારણ આપેલું. મારે 9 વીઘાનું વાવેતર હતું. આ વેરાયટી ગયા વર્ષે નવી જ હતી અને તુવેર તો હું વાવું જ છું 2-4 વર્ષથી. એટલે આ વેરાયટી બીજી વેરાયટી કરતાં વિકાસમાં સારી છે. પ્લસ દાળની ફૂટની સંખ્યા વધારે છે અને બેનિફિટ એટલો કે ભાઈ આનો ફૂલ છે થોડાક લેટ લાગે, પણ હાલ લાગે એક હારે. એટલે બીજી વેરાયટીમાં શું છે, વહેલા ફૂલ લાગી જાય ત્યારે વરસાદ નડે છે, બરાબર. અને આ વેરાયટીનો મેઇન પોઈન્ટ એ છે કે થોડાક લેટ ફૂલ લાગવાથી કે જે વરસાદના હિસાબે ફૂલ ખરવાનો પ્રશ્ન રહે એ નથી રહેતો. પ્લસ ઉત્પાદન ક્ષમતા સારી. ગયા વર્ષે મારે 9 વીઘાનું વાવેતર હતું. 18 થી 20 મણ મને તુવેર થઈ હતી. બીજી તુવેર મારે 14-15 મણ થઈ હતી. એટલે ગયા વર્ષે જ મારે અનુભવ થઈ ગયો બીજી વેરાયટી કરતાં 5 વીઘે વધારે થઈ. ગયા વર્ષનું હવામાન બહુ ખરાબ હતું. એ હવામાનમાં આ વેરાયટી સારી નીકળી એટલે લગભગ આ વેરાયટી બીજા એક હવામાનમાં તકલીફ ન કરે. કે છોડ મજબૂત છે, સિંગુ સારી છે, એટલે રોગ જીવાત બહુ બીજી વેરાયટી કરતાં ઓછા લાગે છે. હવામાનનો ઇફેક્ટ ઓછો લાગે છે. અને મેઇન એનો પોઈન્ટ એ છે, બીજી અધર વેરાયટી બધી છે ને જે મોટા દાણાવાળી, એ દાણાવાળી વેરાયટીના કલર ટૂંકમાં આછો વ્હાઇટ અને આ એકદમ વ્હાઇટ કલરનો દાણો થાય છે. એટલે બજારમાં આની બીજી મોટી દાણાની વેરાયટી કરતાં ભાવ સારા મળે છે. પ્લસ ટેકાના ભાવમાં તો નો ડાઉટ કોઈ પ્રશ્ન જ નથી. તુવેર ટેકાના ભાવમાં ચાલે તેમ જ છે. તમે આવતા વર્ષે ફરીથી આ વેરાયટીનું વાવેતર કરશો અને શું બીજા ખેડૂતોને ભલામણ કરશો? હા, આવતા વર્ષે હું આ વેરાયટીનું વાવેતર કરવાનો છું અને બીજા ખેડૂતોને પણ ભલામણ કરું છું કે આ વેરાયટીનું કોઈ પણ ખેડૂતોને વાવેતર કરવાની ગણતરી કરે તો એને એક મેઇન ધ્યાન રાખવાનું છે કે બીજી વેરાયટી કરતાં આ વેરાયટીને એક પાણ વધારે જોશે પાણીની. એ ગણતરી કરીને ખેડૂતને વાવેતર કરું. બાકી વેરાયટી એક નંબર છે, એમાં કાંઈ કોઈ જાતની તકલીફ નથી. તો આ હતી GT 111 તુવેરની સંપૂર્ણ માહિતી. આ વર્ષે તમે પણ પસંદ કરો સહયોગ સીડ્સની GT 111 એટલે કે સોરઠ રતન. વધુ માહિતી માટે આ નંબર પર કોલ કરો.